અને નો ઓલું હોય ને તો શું કરવાનું, કેરી ખમણી નાખવાનું. ખમણીને એનું ખાટું પાણી, એક કેરી બે કેરી આપણે એમ થાય. મામાનું ઘર કે એટલે દીવા પડે એટલે તો અમારા ભાણિયાભાઈ આવી ચુક્યા છે. મજાની બધા માટે ગુડ ન્યૂઝ લઈને આવી છું. ગુડ ન્યૂઝ શું છે? થઈ ગયા તો બસ તૈયાર થઈ ગયા. બસ ખાટું તોયરો છે ખબર છે. એવું નતો, મેં કીધું ખાટું પાણી છે ને નાખી દઈએ. નાખી નો દે. ખાડે એટલે જ ભાઈ આમ કરે છે ને પેટ આમ પંજોળ આવતો હોય ને બહુ એટલે કા હેલો ફેમિલી, વેરી ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ, જય સ્વામી. સ્વાગત છે તમારું નવા આજના મસ્ત વ્લોગમાં. મસ્ત મોર્નિંગ થઈ ગઈ છે અને એ પૂજા પાઠ કરીને ફ્રી થયા છે. નાસ્તા પણ હવે બનાવશું, ભાખરી ને ચા ને. મમ્મી મારું દહીં જયું ન જયું? શું થયું? મસ્તીનું જોઈ ગયું. મસ્ત જવી ગયું ને? ફ્રીજમાં મૂકી. પેલા તો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ બધા નહીં. પણ કાલે આપણે હું ગાયનું ને ભેંસનું બી મિક્સ કર્યું કે નહીં? મેં તો કદાચ જવી જાય તો હરખું મેં તો ભાવે તો મેં તો એમ ના ના જવી ગયું. પછી ઉઠીને કીધું લાયો ફ્રીજમાં મૂકી દઉં. હા ને પાછું ગરમીનું પાછું ખાટું થઈ જાય એવું થાય. પછી બહુ ઓલું થઈ જાય એટલે. અને હવે એવું થાય છે કે દૂધ ભાવતું નથી, કારણ કે એક કોઈ વસ્તુ સ્વીટ નથી મોઢામાં નખાતી. જરી કે જરી ફૂટે કોઈ વસ્તુ. હવે તો બનાના પેલા ભાવતા બહુ એટલે બહુ તો બનાના ખાવ ને તો પણ મોઢું કડું કડું થઈ જાય. એટલે એમ ગળું કઈ ખાવું જ નથી. દૂધ ભાખરી ખાતી હતી ને પછી તો મોઢું હાવ એટલે ભાંગી જાય ને હું ખાવ. બસ રોજ એટલે રોજ મમરા ખાતી. દૂધ ભાખરી ખાઈને મમરા ખાવાનો થાય. અને દહીં હરખું જવી જાય ને તો એ મમરા ખાય ને કંટાળી ગયા. કેટલા ખાવા કેટલા ખાવા તો એ રાતે ક્યારેક ભૂખ લાગે, રોંડે ભૂખ લાગે, મમરા જ ખાવા પડે. બીજું તો શું ખાય એવું થાય. બહારનો નાસ્તો ઘણો બધું પામંદિલમાં હોય, નડે કેટલી બધી વસ્તુ. એટલે નાસ્તો તો બહારનું કાંઈ એટલે કાંઈ લેવો નથી. એટલે ફ્રૂટ ને મમરા. એટલે અત્યારે મમ્મીને મેં તો સાંજે વાત કરી, મેં દૂધ ગાયનું ને ભેંસનું ભેગું કરીને મેળવી કેવું જવે. મેં તો હરખું જવે ને તો મેં વઘારા દહીં ને ભાખરી મજા આવે સવારમાં. તો સવાર માંથી હું મોઢું કડવું ન થાય એમ. સવાર પછી મોઢું કડવું થઈ જાય, મજા જ નથી આવતી. હચોડ એવું થાય છે. એને પપ્પા રાતે એના માટે સ્પેશિયલ મરચી લાવ્યા હતા. લાટ હતી તો કેટલી બધી હતી. કેટલી થાય એટલે નીચે ઉપર કરીને તો અલગ કરવી છે. ઉપર નીચે રાખી તો ગળે તો ગળી ગયા હોય એટલે ફેરફાર કરવો તો એટલે એમાં નાખશું કે અલગ રાખશું? કેમ એમાં પણ નીચે નાખવું પડે ને મરચા, પેલા આગળ લેવા પડે. હા લેવા પડશે. અને ઘણા કમેન્ટ કરતા કે તમે બોળિયા મરચા કેવી રીતના બનાવ્યા, તો શેર કરો કેવી રીતના બનાવ્યા હતા આપણે. બોળિયા મરચા ને જો આવા લાંબા હોય એટલે બે ટુકડા કરી એને કઈ ફાંડ કઈ કરવાનું જ નહીં. બે ટુકડા કરીને અંદર બોળી જ દેવાના. અને એમાં ખાટું પાણી નાખવાનું. આપણે કેરીનું ખાટું પાણી આવે ને એ ખાટા પાણીમાં બોળવાનું. એટલે ખાટા પાણીમાં લીંબુમાં નો હારે. ખાટું પાણી બનાવવાનું કઈ રીતે પાછી તો તમે શેર? ખાટું પાણી આપણે જે ખાટી કેરી હોય, જે દેશી કેરી કે કોઈ ઓલી ખાટી કેરી આંબાની કે એનું ખાટું પાણી આપણે કોઈ ટુકડા કરવી કે આપણે કેરી અથાણું બનાવી પછી પાણી નીકળે કે નહીં? ખાટું પાણી નીકળે. અને નો ઓલું હોય ને તો શું કરવાનું, કેરી ખમણી નાખવાનું. ખમણીને એનું ખાટું પાણી, એક કેરી બે કેરી આપણે એમ થાય 500 મરચા છે તો એક કેરી ખમણી એનો રસ કાઢી અને પછી છીણી એને અંદર નાખી દેવાનું છે. એમાં હળદર ને મીઠું નાખી દે. હળદર ને મીઠું નાખી એટલે ખાટું પાણી થઈ જાય. સાદું પાણી એમાં નાખવાનું, પછી નાખવાનું સાદું પાણી નાખવાનું, બુડબુડા રાખવાનું. નકર તો ઉપર મરચા હોય પછી બગડી જાય એવું થાય ને. તો કાંઈ નહીં, આ મરચા બનાવો ને તો આપણે સ્પેશિયલ રેસીપી શેર કરશું બધાને કે બોળિયા મરચા કેવી રીતે બનાવાય એમ. નાસ્તા પાણી કરી લઈ પછી નાસ્તા પાણી પછી ઘર કામ બધું ઉપાડશું. ને ગુવાર ને ટીંડોરા આવી ગયા. ટીંડોરા નું શાક ઉપર કરી નાખશું. એટલે ટીંડોરા બહાર રાખો અને ગુવાર ફ્રીજમાં મૂકી દો. ટીંડોરા ને મરચા બી બહાર રાખો, ગુવાર લઈ લઉં. હા લઈ લી ચાલો. ગુવાર લઈ લઉં. અમે લગ્ન માં હાસી ગયા તા વિરાલી તો હાવ ભૂલાય જ છે કે હું કેટલા સરપ્રાઈઝ મળ્યા. સાસુ છો ને સબસ્ક્રાઇબર મળ્યા ને ઘણા મળ્યા હતા. તો કેતા ભૂલી ગઈ કે અમે બધા વિડીયો જોઈએ છે તમારું. વિરાલી ના સાસુ છે. કીધું સારું, થેન્ક યુ. બધા પછી કેવું પડે. તમારો આભાર. જોવો બધું તો તમે જયારે વાત કરી ને મને વાત યાદ આવી. મમ્મી હમણાં 2 દિવસ પહેલા બગસરા ગયા હતા કે મંદિરનું જે આપણે બેનું એટલે આપણે કેમ તિથિ હોય 1 વર્ષ પૂરું થાય એટલે મતલબ પાટોત્સવ કહેવાય. તો ત્યાં હતો મસ્ત મજાનો કાર્યક્રમ મહિલા મંદિરમાં. તો મમ્મી ત્યાં પણ ઘણા લેડીઝ મળ્યા હતા કે તમે વિરાલીબેન ના મમ્મી છો ને કે તમારા વિડીયો બહુ એટલે બહુ મજા જોવાની. કે તો બધાના દિલથી થેન્ક યુ કે તમે બધા બધું સપોર્ટ ને પ્રેમ આપો છો અને આપતા રહેજો હંમેશા માટે. તો ચલો હવે કિચનમાં તો મા દીકરી આવી ગયા. તો પપ્પા સુતા છે એટલે મા દીકરી આરામ છે. મેં ટંગોરી વાગે છે. પપ્પા ઉઠા ને બહુ કહેવાય. મેં તો ઉઠા ને પેલા ચા જોઈ, ચા પેલા જોઈ. આ તો પપ્પા સુતા છે એટલે શાંતિ છે. આપણે ચા ભાખરી બની જાય આરામથી. તેમાં 3 ભાખરી 2 ભાખરી જ કરી હોય. પપ્પા તો કાલ ગાંઠિયા લેવા ખબર છે ને.
પેકેટ લઈને આવે એને ખબર છે કે આવું અને ગાંઠિયા વગર હાલતું નથી પાછું એટલે જો કે દહીં હોય તો મારે તો બધું ભાખરી જ ખાવી હોય ખોટા ગાંઠિયા આપણે ખાવાની ને સોડા ને બધું હોય અજમાન વધારે એટલે ખોટું નડી જાય નહોતું ભાવતું એટલે આપણે 2 દિવસ ગાંઠિયા ઉપર રહ્યા હતા બધું ફરતું ફરતું થોડું હા ક્યારેક ક્યારેક આમ તેમ થાય તો એટલે જ ને ફરતું ફરતું બધું ખાવું જોઈએ તો કાંઈ ચલો આપણે ચા ભાખરી કરી નાખી હું દહીં વઘાર નાખું ચલો તો અત્યારે બાકી 9 ને 5 થઈ જાય ને અહીં પપ્પાનો મસ્ત મજાના ગોળિયા મરચા રેડી થાય છે ને અત્યારે મમ્મી જો પપ્પાને ખીજાઈ ગયા કારણ કે ખાવાવાળા પપ્પા એકલા અને પપ્પા મરચા પપ્પાને બહુ અંદરમાં વાલા ને પપ્પા લેવા કરે એવું નતું મેં કીધું ખાટું પાણી છે ને નાખી દઈએ ખાડી પાણી પપ્પા રે તમ તારે પપ્પાને એવું ખ્યાલ નથી મમ્મી એટલે લેવા જેવું થાય ખાટું પાણી કઈ બગડી ન જાય હવે આખું વરાળ રહી તો એવું ના રહી તો જ નાખી કાઢી કે આ તો મેં કીધું એમાં ભળી જાય એટલે હાલે ખાવા લઈ લેવું ખાટું પાણી આટલો કર્યો ખાટા પાણી તઈ હું આખું વર તમારું બોલ્યા છે આ નડે નહીં ખાટા પાણી મને મીઠા નદરમાં બોલેલા એટલે પપ્પા પાછા મરચી લાવ્યા પપ્પાના અંતરમાં વાલા મરચા એટલે મમ્મી કહે છે ને રોજ ખાધો હોરા 3 ટાઈમ કે હવે કે મૂળ તો કાલે જ લાતો જ નહીં લાલ તો પપ્પા હમણાં લેવા જ કા પછી લાલ તળી તો પછી આ પડ્યા રે એવું થાય છે બગડી જાય બગડી જાય તો અને એકલા જ ને ખાવા વાળા એટલે પછી વધારે કેવડાવે એવું થાય મમ્મી પછી જો મરચા ને બોળવા હાટું પેલા મરચા મમ્મી બહાર કાઢ્યા ને નાખશે અંદર મરચી તળી પાછા ઉપર આ મરચા નાખશે આ પાછા નાખવાના ને અંદર મમ્મી મરચા અંદર નાખી દેવાનું નીચે અને આ ઉપર ખાવાના બોળિયા થઈ ગયા ઉપર આવું રાખવાના ખાટું પાણી કરવાનું છે રેસીપી કેતા હતા ને આ લોકો કોઈ ખમણી નાખી છે ને તમે ખમણી નાખી અને આ કેરી ટુકડા નાખ્યા થોડા એ ગળી જાય ને છાલ નીકળવા મળી હવે પછી મરચું ગળી જાય ને મમ્મી હવે કેરી ગળી ગઈ તો હું કહું તમારે આજનું શું છે શેડ્યુલ તમારું ટાઈટ છે કે આમ રોજની જેમ છે ધીમું 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 છે બપોરના ચાલુ કરવાનું છે માલ લાવવાનો છે હા હા બપોર આવશે એમ ને હા એ ખેતર આજે સાસુરી ગળા કાલ સવારે આવું છું કાબર સીટ ઉપર હવે કાલે હાડી આવી એની ડાયું કઢાવી સેમ્પલ મારીને સેમ્પલ પાસ કરાવવા જવા પછી જો થાય ને એમ થોડું થોડું એમ હોય અમે એમ જ કહી અલે બુરા ભૂરાભાઈ તમને કે હોય ને કોઈ ને ભૂરાભાઈ હમણાં કીધું દેખાણા જ નથી એ બુરા તો દાદા બોલાવે હાલ હાલ એ આ ઉગાડા પગે રખડે છે હાલ ઉપર અંદર આવતો રે ઉપર ફટાફટ તને ગરમ નથી લાગતો પગ બળતા નથી તારા ચડાતું નથી બધાને આવતાર તું ક્યાં ગયો તો હમણાં દેશમાં ગયો તો હે તું બાબા ગયો તો દેહમાં ગયો અંદર આવતો રે હાલ ફટાફટ પગ નથી બળતા તારે પગ નથી ગરમ લાગતા નીચે પગમાં હાલ દાદા મોમ આપે હાલ અંદર આવતો રે અંદર બી આવે કેટલો મોટો થઈ ગયો છો હમણાં તો કાલ સુધી તમને નાનો ટેણીઓ હતો હાવ હાલ અંદર આવતો રે હાલ તો 11 ને 5 મિનિટ જેવું થયું છે અને મમ્મીને જો સવારની કથા મસ્ત મજાની કરી દીધી છે ભુજના સ્વામી છે બહુ મસ્ત કથા આવે એકદમ બોરિંગ બિલકુલ ન થાય મોટા રમૂજી અને તમારા જોડે જ્ઞાન પણ એટલું આપે ઘણી વાર હું સાંભળતી કથા બહુ મજા આવે કથા મળવાની તો અત્યારે મમ્મી દાળનું કામ કરે છે મમ્મી મને ફોન કર્યો ને તે ખબર પડી મમ્મી 11 વાગી ગયા તો મેં કીધું વિરાલી 11 વાગ્યા હું તમને લાંબી થઈ લાંબી નહોતી થઈ હું ડ્રોઈંગ કરતી હતી તો 2 દિવસ એક ડ્રોઈંગ તો કરું જ છું હું દિવસે કરું રાતે રંગ પુરોહિત ને કરું તો એક ડ્રોઈંગ બધાને શેર કરવાનું છે ત્યારે તો એટલે છે ને મજા આવે ડ્રોઈંગ તો બહુ મારો શોખ છે ડ્રોઈંગ કરવું તો ને અત્યારે તો કલાકમાં એક ડ્રોઈંગ દોર્યું મેં તો મને ખબર નથી કેટલા વાગે ફોન સાઈડમાં પડ્યો હતો તાર ફોન મેં કેટલા વાગે તમે 11 વાગે કે હાલો તો નીચે આવો ફટાફટ મેં તો ટિંડોરા સુધારતા વાર લાગે હા એટલે જ ઝીણા ઝીણા બસ વાર લાગે વાર લાગે એટલે મેં પેલા બોલાવું 11 થઈ ગયા છે હા તો તમને ડ્રોઈંગ બતાવો ચલો અને આપણા ફેમિલીને બતાવો કે શું પેલું ડ્રોઈંગ મેં શું દોર્યું હતું ચલો આજે તમારા હાથમાં ડ્રોઈંગ બુક આપું અને એક જ પેજ ફેરવો છો બે નો ફેરવો તો બીજું ડ્રોઈંગ હજી મારું અધૂરું છે એટલે એક જ ફેરવાનું હોય હા એને પછી એક જ હવે જોજો દેખાય ન જાય હા અરે વાહ મસ્ત હો અમારે આવાસ કૃષ્ણ ભગવાન કઈ દોર્યા કૃષ્ણ ભગવાન આવજો મટકીવા મસ્ત દોર્યું ડ્રોઈંગ હે ને તો બહુ સરસ બે દિવસ દિવસે રાત્રે જાગતી હું કઈ આવે નહીં સરખી ડ્રોઈંગ લઈને બેસી જાઉં કલર પૂરા કરું ને દોર્યા કર્યો થાય મસ્ત કાનુડો દોર્યો તો પાછળ ડ્રોઈંગ ખોલતા ને એ એટલું મસ્ત છે એ કદાચ કાલે પૂરું થાય ને તો કાલે તમને શેર કરીશ કે હું આપણે રોજ એક એક ડ્રોઈંગ આ ભગવાનના દોરવાના પછી અમુક તો અઘરા તો આવડે એમને વાર લાગે ને ભલે વાર લાગે તો વાર આપણે તો ટાઈમ ને ડ્રોઈંગ શીખવા બે બધું મળે એમ તો છે જ ને અને ભગવાનનું તો મળે બધું
ઓલું વાંચવામાં તો જો અડધી કલાક ટાઈમ વાંચી પછી ત્યાં બંગાસ આવવા મળે ને ત્યાં પછી કંટાળો આવે એવું થાય એટલે બધી વસ્તુ એક ને એક વસ્તુ નો આખો દિવસ કરી ગમે એટલે ઘડી કા કામ કર્યા કરે એટલે ટાઈમ વયો જાય. તો ખાસ બધા કમેન્ટ કરી કે મારું બધા ડ્રોઈંગ કેવું લાગ્યું. કેટલું સરસ છે, મને તો બહુ જ ગમ્યું. હે ને થેન્ક યુ વિરાલી, થેન્ક યુ. બાલગોપાલ છે મટકામાં માખણ ખાય છે, વિચારે છે ખાવું કે ન ખાવું ખબર નહીં એવું કંઈક લાગે છે, વિચારમાં પડી ગયા છે બાલગોપાલ. તો મસ્ત ડ્રોઈંગ અહીં મારું કે આ મટકી ભરી છે કે ખાવી કે ન ખાવી એમ હા, એમ વિચાર કરે છે. કોઈ આવી નહીં જાય ને હું ખાઈશ તો એમ. કારણ કે બાલ પ્રભુ કૃષ્ણ બોલ નટખટ હતા ને, માખણ ચોરી ચોરીને ખાતા એટલે બધે ગોપીઓ બધી વાંય થતી કે અમારે બધા મટકા કે તોડીને માખણ ખાઈ જાય છે કે એમ. એટલે બાળ લીલા આપણે જોઈને કૃષ્ણ એટલે બધી ખબર, બાકી તો બધું જ્ઞાન ન હોય આપને, પણ જોતા હોય એટલે ખબર હોય. તો 2 દિવસની મહેનત છે મારી આ. કાલ પ્રમદી નહોતી લાઈટ વગી રાતે તમે કીધું નીચે આવવું છે તો રંગ પૂરતી હતી રાતે ફોન ની લાઈટ એમ નીચે નથી જવું તે પછી રંગ પૂરો અડધો ને અડધો પછી કાલે રોંઢે પૂર્યો. ગરમ હોય ને નીચે થોડું ઠંડુ હોય એટલે કે નીચે બોલાવી લે એમ. ખબર ન હોય કે વિરાલી ઓલું કરતી એટલે જ ને. તો અડધું કાલે ઉઠી રોંઢે નહોતી કીધી તમે કીધું નીચે નાસ્તો કર્યો 5 વાગે 4 થી 5 1 કલાક પાછું કલર કરતી હોય હું કઈ ઊંઘ હરખી આવે નહીં એટલે 2 કલાક જ માંડ જો લો પછી તો જાગવાનું જ હોય એટલે ફોન ખોટો જોવાનું પછી કઈ બીજું કરવું. અને પછી થઈ જાય. પાછળ ડ્રોઈંગ બહુ મસ્ત પણ જરીકે પેજ નો ફેરવતો બતાવીશ ને ફેરવાય ને પછી પાછું જોવાય જાય. હા રંગ પોરીને તો વધારે ઉઠાવા આવી વસ્તુનો એટલા માટે. તો જે મારી મનપસંદ જે વસ્તુ છે ને ડ્રોઈંગમાં એ બધી વસ્તુ આમાં હું ચિત્રીશ. પછી મારો બેબી જે છે ને મોટું થાય ને પછી કે જો તારે વખતે આ બધું ડ્રોઈંગ મેં કર્યું છે આ એટલે એને નવા લાગે એને એને શીખવાડું તો દોરું છું બાકી મને ડ્રોઈંગ ખૂબ ફાવે છે. બધો નંબર પણ આવેલો છે એટલા માટે જિલ્લા કક્ષામાં 1લો નંબર. એટલે બેબીને થોડુંક જ્ઞાન મળે એને આવડે કે નહીં મારી માતા કંઈક સારું કામ કરી રહી છે એટલા માટે. તો ડ્રોઈંગ કર્યું છે ત્યારે અને રસોઈ આપણે સ્ટાર્ટ કરી દઉં. મમ્મી ચલો. ભીંડા બટેકાનું શાક ને રોટલી જ છે ને. રોટલી 3 જણા એટલે વાર ન લાગે એવું કા એક હોય તો એમ વાર ન ખબર નહીં એમ ઘર એમ તો ખાલી ખાલી જ લાગે કઈ કામ નથી કોઈ ઘરમાં નથી ખાલી ખાલી જ લાગે હા કઈ કામ જ નથી એવું થયા કરે. અને નવરા જ લાગે તો એવું જ થાય. અને ચલો તમે તમારું કામ કન્ટિન્યુ કરો અને અમે જઈ કિચનમાં રસોઈ પાણી કરવા. તો સવા 5 મિનિટની વાર છે. પપ્પાનો ફોન આવ્યો, શાકનો વઘાર થઈ ગયો તો લોટ બંધાઈ ગયો, રોટલી બાકી હતી ખાલી. કે શું કરો મેં રસોઈ બનાવી કે બની ગઈ મેં બાકી છે જ બનાવવાની બને છે મેં કે તો ન બનાવતા મેં કેમ નહીં કે સાડી એવી છે તો કટિંગ કરીશ મારે કે તો નહીં કે હું ટાઈમ રે જમવા કે ધોકા નથી ખાવ મારે કે તો 15 રોટલીમાંથી 9 રોટલી બનાવી ખાલી પછી રસોઈ બની ગઈ. હા તો 2 જ છે હાવ 4 માંથી 3 3 માંથી 2 5 માંથી સોરી 5 માંથી 4 4 માંથી 3 3 માંથી 2 રહ્યા ત્યારે તો રસોઈ બની ગઈ. ભગવાન થાળ જમણ લીધો. મારી દીકરી તો જમી લે જો એટલા જ ભેગા છે 3 વાગે એટલે જ ને આવતા હોય ને પપ્પા તો આપણે વાટ જોઈ તો 12:30 જમવા બેસી પોણા કે બેસીએ. મારી દીકરી બે એક જ છે પછી ખોટું હું હવે રાહ જોઈ કોની જમી કરીને હા બનાવી દીદી આ પછી બનાવશું બધા હોય તો મજા આવે મહેનત કરીને ખાવાની ગમે. બે હોય પપ્પા ને બધું ભાવે ને બે હાટું હું બધું મહેનત કરે એવું થાય. મમ્મી પણ તો સારી મહેનત કરી એની હાટું ને ઘરે બધા એટલી બધી ઇડલી નું હોય નહીં પણ એ તો સારી બનાવી સંભાર જ બનાવે ચટણી જ બનાવી ખાલી ટોપરાની કારણ કે એકલા હોય એટલે પછી સંભારમાં તો વાર લાગી જાય બહુ એટલે જ ને. પાછું વિશાલભાઈ હતા નહીં વિશાલભાઈ સસરા નહીં કહેતા જમવા. મમ્મીનો ફોન આવ્યો કે ટોપરા ચટણી બનાવીશ કેમ બનાવાય કેમ એટલે નથી કહેતા બ્લોગમાં મમ્મી બોલ્યા થાય કે માથેથી ફોન કરવો પડે ને એવું છે. ફોન કરીને આવી રીતે બનાવજો થોડુંક આઈડિયા આવે પણ પ્રોપર વઘાર કરતી હોય શું એડ કરતી હોય ખ્યાલ ન એટલા માટે. હા કારણ કે છોકરીઓ એટલે છોકરી જ કરતી હોય પછી એનાથી કરવાનું ન આવે. હા એટલે હું સંભાર કે ચટણી બધું હું કરું ઇડલી મમ્મી બનાવે એવું થાય અમારે. એટલે વઘારનું બધું બાબતમાં એવું કંઈક હોય એટલે તરત મમ્મીને ફોન આવે કે શું છે થાળી આવી ગયો રોટલી પાછી મેં કરવા મૂકી મેં ફટી ઠરી જાય. તો ચલો હું મમ્મી જમી લઈએ. 4 વાગ્યા છે 5:45 5 મિનિટની વાર છે. મામાનું ઘર કે એટલે દીવા પડે એટલે તો અમારા ભાણિયા ભાઈ આવી ચુક્યા છે. આવીને તો પેલા આખું ઘરનું નિરીક્ષણ કર્યું બોલ દીદી આમ કે આમ મામા નથી દેખાતા કદાચ મામાને ગોતતા હોય ખબર નહીં હોય ભાણિયા ભાઈ એની ત્યાં જો મામી બોલાવે છે. તો આટલો સામાન આવી ગયો છે અને કુમાર ક્યાં તો કુમારને કહી દીધું એવો છે ને ફોન બોર ન કરે ક્યારે આવો મેં તમે કેમ તમે કરી જાજો આ કઈ ગયા પછી નક્કી ન હોય અત્યારે આ કઈ ગયા છે
નિત્યમ જેજેવાલા ક્યાં છે દીકા નહીં, આ સામાન જોતા નથી લાગતું તમને? મહિનો તો રોકાવાનો આ છે એમ, એટલે કહું, સામાન જોતા નથી લાગતું તમને? મહિના જેવા જવાનું નથી યે. નિત્યમ એ મમ્મી બોલાવે એ નિત્યમ નિત્યમ કેમ ખાય નિત્યમ કેમ ખાય આમાંથી ક્યારનો નખરા કરતો હતો બુ 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 અહીંયા બુ બુ જેજેવાલા ક્યાં છે અહીં મામીને કરો. જેજેવાલા ક્યાં છે જેજેવાલા એ નિત્યમ ક્યાં આવ્યો તું કેવા દાતા જો જો કરે જો. ભાઈ શીખે છે હું કરું ને એટલે એવું. નિત્યમ કેમ ખાય મમ 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 મમ્મ કેમ ખાય આ કેમ ખાય યા કેમ ખાય જો તા 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 દાદા કિંગ ગયા દાદા નાના આવજો નિત્યમ બોલાવે છે આવજો વાટ તો અમારે હાન નથી કા મમ્મી કે ભાઈ એટલે જ મેં ફોન નો કર્યો મેં તો ડાયરેક્ટ જ જાય રાત તો હાંજ આવે છે કાઈ ફોન નથી હા અમાર તો મેનુ તૈયાર હતું બોલો અમારે હાન નું જમણવાર કઢીને રોટલા મમ્મી કા તો આપણે ફેવરિટ છે તમ તાર તો વાંધો નહીં લ્યો કારણ કે પપ્પા બપોર જમવા નથી આવ્યા તેનું શાક પડ્યું તો પપ્પાને કઢી એમ નથી ભાવતી હા તો મમ્મી કે આપણે છે ને મા દીકરાનું કઢીને રોટલા ચોળીને ખાઈ લેવું મેં તું એમ કરશું નખર આવે શરૂ થયા ભાઈ નિત્યમ શું કરત બેટા એ માછલીની જેમ ભૂલાઈ ગયું એવા નખરા ભાઈ ક્યાં નખરતા હતા મેં તો હવે લઈ લે આપણે કઈ નથી છોકરા તમને ન કરે પણ આજે નખરા સારું કરે દીદીને કહું મેં છે ને પેટામાં ખંજોળ આવતી છે આવે છે ને દાંત ને એવો ને ખુલે છે પેઢા એટલે દાંત એ કઈ સાંભળ્યું ને તમને કે નમૂના બતાવો દાંત કેવો તીક્ષ્ણ છે ઈ આઈ રહ્યો જાય રોઈ નીકળ્યું છે મને આ અંગૂઠો જો આ દાંત મારે ભાઈ ઓય, એક જ કાંઈ એવો છે હા દેખાય છે ને સમજો સમજો રોઈ કાઈ દો હજી એક જ આવ્યું છે કે એક બે એક આવ્યું જ છે? એક જ આવ્યું બીજો ખુલે છે હજુ. એટલે જ ભાઈ આમ કરે છે ને પેટામાં કંજોળ આવતું હોય ને બહુ એટલે કા હું પણ મામા જોત પછી કે આ શું કરે છે ભાણિયો મારો હા જીભો બચક 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 તો લાંબી તો જીભ લાંબી રહેશે. હા, લાંબી જીભ છે. લાંબી જીભ છે. હા. એ જ બતાવે લાંબી છે. ઘડીક બહાર કાઢે છે, ઘડીક આમ કરે, બોલાય છે એક્શન બોલાય છે કેવી રીતના કરવાનું છે ને બસ હવે ખેંચી લેશે. નહીં લાવો ખેંચી લઈ લાવો ખેંચી લો ખેંચો તો આ અંદર તરત લઈ જાય ખેંચવાની નહીં એટલે તરત અંદર ગળક કરતા એને મેં મમ્મી કઈ કાપે છે ખાવાનું અમારે સારું જેવું છે ખાવામાં તો પોટી થવાનું લાગે છે પીપી થવાની છે બળ થાય છે ના ખોરા ક્યાં ફૂલે તરત ગા કેતો ગા નાની તને શું કે ગા શું કે નાની તને દીદી બળ કરવા દે ઓય તો કે ડાયપર એટલે ઉપાધિ નથી ભાઈ ને જે વાંધો ને જે થાય છી પીપી કા બધું બસ હવે તો વાગે છે 6:30 અને મસ્ત મજાની બધા માટે ગુડ ન્યૂઝ લઈને આવી છું ગુડ ન્યૂઝ શું છે કારણ કે ઘણા ટાઈમથી ઇન્ક્વાયરી આવે છે ફિનલાના જ્યુસની તો હા પાછું અમે સ્ટાર્ટ કરી દીધું હતું ફિનલાનું જ્યુસ તો જેને કોઈને લેવું હોય તો એ જો નંબર મેં આપેલા જ છે ત્યાં તમે વોટ્સઅપમાં મેસેજ પણ કરી શકો છો અને કોલ પણ કરી શકો છો એટલા માટે બંધ હતું કારણ કે આકાશને જવાનું હતું અમરેલી કારણ કે પોસિબલ થાય એમ હતું નહીં વચ્ચે ઇન્ક્વાયરી તો પહેલેથી શરૂ જ હતી એમને આવવાની પણ અમે વચ્ચે સ્ટોપ કર્યું હતું કારણ કે આ રીતના હતું અમારું ટાઈમ ટેબલ આમ તેમ હતું એટલે ઘણી અમુક મહિના વચ્ચે સ્ટોપ કર્યો હતો તો ફાઇનલી આજથી ફિનલાનું જ્યુસ આપણે સેલિંગ કરવાનું સ્ટાર્ટ કરી દીધું છે તો જે કોઈ લોકોને લેવું હોય તો આપણે નંબર મેન્શન કર્યા છે ત્યાં તમે કોન્ટેક્ટ કરી શકો છો અને અત્યારનું મેનુ છે અમારું કઢી અને રોટલા દીદીને પૂછ્યું મેં જો કઢી રોટલા ચાલ થઈ કે હા મને કઢી અંદરમાં વાલી તો વાંધો નહીં કરતા તો કંઈક બીજું બનાવી તો અત્યારે જો મમ્મી કઢી મૂકી છે એ તું હું પાણીને હાથે દીધી દીદી ઘોડિયું ફિટ કરતા હતા તો મમ્મી કે લાવ કઢી મૂકી દે કે મોડું થાય કે નવરે થવા મળે નહીં કે તો કઢી છે અને થોડી રોટલા અને પપ્પા માટે શાક તો છે જ અને રોટલી એ પપ્પાને કઢી તો ભાવે નહીં કાંઈ તો પપ્પાને લસણ વાળી ચટણી આડે છે નાખી દે ગરમ કરી શાકમાં ને શાક એટલે મસ્તીનું થઈ જાય મોજ પડશે પપ્પાને તો લસણ વાળું આવી ગયો એટલે મજા આવી જાય એટલે મેં લાવ હું કરું પપ્પાને આપણે પૂછીને ચટણી તો કે નહીં તો ના પાડી દો ખાઈ નહીં કરીને દીધી હોય ને તો જ કે બાકી આપણે કેમ ચટણી છે આ તો કે નહીં તારે છે મારે એને અંદર જોઈએ એટલે હા એટલે એટલે મેં લાવી શાકમાં કરી જ દઉં હા કારણ કે બપોર જેમાં ન હોય એટલે ત્યારે આપણે ફૂલ તૈયારીમાં રાખીને તો મજા આવે એમ તો નકર કે તમે ઘરે બેઠા હું કર્યું હા સાચી વાત છે એટલે જો મસ્ત મજાની કઢી ઉકળી રહી છે અમારી ઘણી અત્યારે ખેલમાં છે અને
ના ના એવા છે ખબર તો છે નહીં હમણાં નજર જાય પછી ખબર હવે કેવો વેન થાય છે શું છે આનું કોણ આવ્યું જોતો પપ્પા અવાજ કરું ખાલી બોલો તો નથી એ લંગા લંગા એ લીધો ગોતે છે જો સમજો હા રાખજો એમને જાય કે નહીં જવા દેવો તો ઉડાવો તો આમ જોઈ લે કોણ આવ્યું હા 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 કોણ છે કોણ આવ્યું હા 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 ગળું લંગા આગળ તો ન્યા હતો હજી તમે વાર શું લાગે મામાને ઘર તને દીવા પડે એટલે જ છે અહીંયા દીવો બળે ન બળે તો ઘરે મામાને ઘરે અને તો હું કહીશ નાના તો આગળ ગયા તો ન્યા તારી ઘરે હતા તમે ઘડીક વાંચ્યા ઘડીક વાંચ્યા અરે હા હા કોણ આવ્યું છે હે અગો રાત જોઈશ પપ્પા તેડે નહીં હજી પપ્પા સામે જોઈશ એમ. કેડવું છે મને ખબર છે તારી સવારમાં આવ્યા હતા ને નાના કેવા સવારમાં જ આવ્યા હતા મને રમાડવા હા. ખબર નહીં ને પપ્પાને ખાંજે ઘરે આવશે પપ્પા સવારમાં જ પૂછ મારા વાય રૂમ માં હતા ત્યાંથી સીધી દોટ મૂકી વોકર ખોતી હા પપ્પા ગ્રીલે સીધો હા પપ્પા ગાડી જોઈ ની ભેગો જ તો પપ્પા આવી ગયા છે ગળનું ગાડું એવું છે હમણાં જી બાજુ ફરે ઈ બાજુ પપ્પા તેડો જ ખરે ને તો હું આખો ખારો ધૂતવા જેવો છું અહીં આટલામાં થાય જેમ જેમ થઈ એ આપડી ઈ જો ખાઈ ગયો તઈ ગયો તઈ એને શાંતિ થાય હવે બહાર જવાનું છે ટાટા કહેજે ટાટા સાંજે જવાનું છે કે ટાટા ગોળો ખાવા જજો હો પેપ્સી ખાઈ આવજો ગરમીની મોટો થાય ને પછી વેન કરજો નાનું હાલો ને મને પેપ્સી ખવડાવો ને અત્યારે ભાઈને કઈ ખબર પડતી નથી એટલે તમને વહેલું જાય છે હમણાં મારા સસરા ગેટે લઈ ગયા હતા ને તો ત્યાં 3 વર્ષની આપણી છોકરી છે પાછળની શેરીમાં એને એના દાદા લઈને આવ્યા હતા તે દાદા લોલીપોપ લઈ દીધો તો લોલીપોપ લઈ દીધું ને તો ઓલી વિહા આવી છે ને એ વિહા હજી તો એને કરતી હતી કાગળ ખોલતી હતી લોલીપોપ ને કાગળ ખોલી રહી ને તો ભાઈ લઈને સીધો મોઢામાં નાખી દીધો હાથમાં લઈને હાથમાંથી લઈને નીતો નીતો બધાને ટાટા કહી દો દીકુ આપણે ફેમિલી ટાટા કહી દો બાય કાલે પાછા ફરી મળશું સવારે મોર્નિંગમાં